ગાંધીનગરના સરગાસણમાં આગનો બનાવ બન્યો છે। સરગાસણના એમકેસી હાઉસમાં આગ લાગી। એમકેસી હાઉસ બિલ્ડિંગના બીજા માળે આગ લાગી છે। આગને પગલે ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે। તો 5 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું નથી, પરંતુ ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને અને આગને ઓલવવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા। એમકેસી હાઉસ બિલ્ડિંગના બીજા માળે આગ લાગી હતી। તો ગાંધીનગરના સરગાસણનો આ બનાવ છે। એમકે હાઉસ એની એક ઓફિસ છે જે નેશનલ હાઈવે ઓથોરિટીના કંઈક કોન્ટ્રાક્ટર છે। તો એમનો મારા ઉપર ડાયરેક્ટ ફોન આવ્યો કે આવી એક મેજર ફાયર છે સાહેબ, તો તાત્કાલિક મદદ આપશો। અમે પ્રથમ 3 ગાડી વારાફરતી ફટાફટ ગાડીઓ ફાયર બ્રિગેડની મોકલી। એટલે ધુમાડો એટલો બધો હતો એટલે તરત જઈને મેં ઉપર માણસોને મોકલી, કાચ ને બધું તોડાવરાયો અને ધુમાડો જેમ જેમ બહાર ગયો એમ બંને સાઈડથી અંદર ઘૂસ્યા। 2 બાજુથી પાઇપ લંબાઈને અંદર જોયું તો ફર્સ્ટ ફ્લોરમાં ઘણી બધી આખી ફાયર બધે સ્પ્રેડ થઈ ગઈ હતી। એટલે ફર્સ્ટ ફ્લોરમાં એકદમ આગ બુઝાવવાનું ચાલુ કર્યું। બીજે બાજુથી અમુક કાચ તોડવાનું ચાલુ કર્યા, કારણ કે ફર્સ્ટ ફ્લોરમાં તો આખું ફ્લોર ઝપેટમાં આવી ગયો હતો આગના। એટલે ભાઈ સેકન્ડ ફ્લોરને બચાવવા માટે ફર્સ્ટ ફ્લોર ઉપર બધી બાજુથી અમે 4 બાજુથી પાણી મરાવી અને ફર્સ્ટ ફ્લોરમાં આખી ફાયર અત્યારે એક્સટિંગ્વિશ કરી દીધી છે। હવે થોડી ઘણી નાની એવી થોડી ઝીણી ફાયર છે અને થોડી ગરમી છે, હીટ છે, એટલે એને થોડુંક કુલિંગ કરવાની પદ્ધતિ ચાલી રહી છે। ગાંધીનગરના સરગાસણમાં એમકેસી હાઉસ આવેલું છે, ત્યાં એકાએક બપોરના સમયે આગ ફાટી નીકળી હતી ને આપ જોઈ શકો છો હાલમાં ગાંધીનગર ફાયર બ્રિગેડનો જે સ્ટાફ છે તે સ્થળ ઉપર પહોંચી ચૂક્યો છે। સાથે જ ગાંધીનગર પોલીસના જવાનો પણ છે। એટલે હાલ કોચિંગ ક્લાસીસ છે તેના આ પ્રથમ માળે આગ લાગી હતી, જે બાદ આપ જોઈ શકો છો હાલમાં અફરાતફરીનો માહોલ છે। ધુમાડાના ગોટે ગોટા અહીંયા નીકળી રહ્યા હતા અને કાચ જે બારી પરના હતા તેને પણ તોડવામાં આવ્યા છે। એટલે હાલ સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જે ફર્નિચર હતું, અન્ય મટીરિયલ હતું તે ખૂબ જ મોટા પ્રમાણમાં સળગ્યું હોવાથી હાલમાં આ જે આગ છે તે સંપૂર્ણ હજી કાબૂમાં નથી આવી, અંશતઃ કાબૂમાં આવી ગઈ છે અને તાને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। હાલ તો ગાંધીનગર ફાયર બ્રિગેડે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગરથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। હાલ રાજ્યમાં કાળઝાળ